નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં સિજન્સ કોર્ટ એક પુરુષને 10 વર્ષની કેદની સજા ફટકારી છે। આરોપી બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા, જ્યારે પહેલી પત્ની હયાત હોવાનું બતાવ્યું હતું નકલી મોત પ્રમાણપત્ર રજૂ કરીને। ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ સરકારે પોતાનું મંત્રીમંડળ વિસ્તૃત કર્યું છે। 19 નવા ચહેરા નિયુક્ત થયા છે અને કુલ મંત્રી સંખ્યા 26 પર પહોંચી છે। ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહાર વિધાનસભા ચૂંટણીમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે, ખાસ કરીને નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદની શક્યતા છે। બોટાદ જિલ્લાના હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે। સવારે 11:45 વાગ્યે સંઘવી તો 12:39 કલાકે પ્રફુલ્લ પાનેસરિયા હોદ્દો સંભાળશે। નવા પ્રધાનોને આવકારવા ઉત્સવનું આયોજન। ભાવનગરમાં દિવાળીના તહેવારમાં ફટાકડા તરીકે વપરાતી પીસીવી કાર્બાઇડ ગનનો જથ્થો ઝડપાયો છે। આરોપીએ આ ગનને રૂપિયા 150માં વેચતો હતો।